ક્યારેક માણસને ખોટી બાજુ કદમ ઉઠાવવા પડે, એના માટે સમાજ એને મજબૂરી કરે. અમુક પ્રાંતમાં દહેજ પ્રથા છે ભક્તો. દીકરી જ્યારે પરણાવે ત્યારે સ્કૂટર આપવું પડે, ફ્રીજ આપવું પડે. હવે તો સારી વાત છે, અહીં બેઠેલા થોડા સાંભળે, એ દહેજ વાળા સાંભળતા જશે ને કે બેઠા બેઠા ફ્રીજ આપવું પડે, એને સ્કૂટર આપવું પડે, એને વડે અમુક અમુક તોલા સોનું આપવું પડે, અમુક અમુક પદાર્થ આપવા પડે. ગરીબ મા બાપની શક્તિ ન હોય એટલે મનમાં વિચાર કરે કે આપણે ક્યાંથી આપશું, નહીં આપી દીકરીને પરણશે અથવા તો પરણાવશું તે હરામ થશે, એના કરતા એને ભ્રૂણ હત્યા કરીને મારી નાખીએ. ભક્તો, આવા માયકાંગલા પાકેલા લોકોને કહું છું, ભલા માણા, એટલા બધા માયકાંગલા. તમારી પત્નીનો બાપ આપે અને ત્યારે તમારા ઘરમાં સ્કૂટર આવે, ફ્રીજ આવે. હવે તો સ્ત્રી ભક્તો પણ જાગૃત બનવાની જરૂર છે. જે મૂર્તિઓ એમ કે મારે ફ્રીજ જોશે, મારે સ્કૂટર જોશે, મારે સોફો જોશે, મારે આટલા તેલા સોનું જોશે. કન્યા પણ મર્દ બનીને કહી દે, માયકાંગલા જા, તારી જોતું હોય ને તો હું તને મળવા તૈયાર નથી, હું તારી સાથે પરણવા તૈયાર નહીં. માયકાંગલા, તારા જેવા રાકાને પરણે મારે શું કાઢવાનું, તારા જેવા રાકાને પરણે શું કાઢવાનું? મારા બાપની પેદાશ ઉપર સુખી થવા ઈચ્છો, તે હાથમાં બંગડીઓ પહેરી છે, શું તારા હાથમાં તેવડ નથી? મારા બાપની સંપત્તિ પર સુખી થવા માંગે છે? અહીંયા બેસીને સાંભળનારને કહું છું, ઘેરે બેસીને સાંભળનારને કહું છું, ભક્તો, ઠીક છે, સ્વૈચ્છિક મા બાપ પોતાની દીકરીને કર્યાવર કરે, અમીર હોય ને કર્યાવર કરે, પણ ભક્તો, મરદ ક્યારેય પોતાના સસરાના પક્ષમાંથી કર્યાવર મારે ત્યાં આવે એ અપેક્ષા ન રાખે, અપેક્ષા ન રાખે. અને અપેક્ષા રાખ્યો ને તો એકવાર કહી દે કે હું મરદ નથી, હું તો માયકાંગલો છું, માયકાંગલો છું. ડોકમાં બોર્ડ મારે હું માયકાંગલો રાકો છું, અને પછી બજારમાં આટા મારે.